પહેલા મુદ્દાની વાત કરીએ તો ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપોની રાજનીતિમાં વ્યસ્ત છે। એક તરફ ભાજપ વિકાસ, પારદર્શિતા અને સ્થાનિક સ્તરે કામકાજની છબી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે। ભાજપનું ફોકસ ડિફેન્સ સાથે કાઉન્ટર અટેક પર છે। બીજી તરફ કોંગ્રેસની રણનીતિ સીધી સરકારની વિશ્વસનીયતા પર પ્રહાર કરવાની છે। લોકશાહીની હત્યા, કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અને દબાણની રાજનીતિ જેવા મુદ્દા ઉઠાવીને કોંગ્રેસ જનતામાં અસંતોષ ઉભો કરવા માંગે છે, પરંતુ સભામાં ઓછી હાજરી દર્શાવે છે કે ગ્રાઉન્ડ મોબિલાઇઝેશન હજુ પડકારરૂપ છે। બંને પક્ષો વિકાસના સ્પષ્ટ રોડમેપ કરતા ભાવનાત્મક અને આક્ષેપ આધારિત રાજનીતિ પર વધુ નિર્ભર છે। આ ટ્રેન્ડ માત્ર ગોંડલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં થતી રાજનીતિનું પ્રતિબિંબ છે। હવે સવાલ સીધો છે કે શું આ પ્રકારની નકારાત્મક અને આક્ષેપ આધારિત કેમ્પેઇન મતદારોને પ્રભાવિત કરશે કે પછી મતદારો વિકાસ, રોજગાર અને મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપશે? ગોંડલની ચૂંટણી એ પણ નક્કી કરશે કે મતદારો અવાજ પસંદ કરે છે કે પછી કામને પસંદ કરે છે, કારણ કે હવે બંને પક્ષો દ્વારા એવા પ્રકારની રાજનીતિ કરાઈ રહી છે, તેમાં ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી નહીં પરંતુ પ્રતિષ્ઠાની જંગ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને ગોંડલની રાજનીતિ તેવું જ લાગી રહ્યું છે, કારણ કે હવે એક તરફ કોંગ્રેસ પણ સભાનું આયોજન કરી રહી છે, બીજી તરફ ભાજપ પણ સભાનું આયોજન કરી રહી છે, અને તે જ વચ્ચે હવે રાજકોટના જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતીશ દેસાઈએ ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે। તેમણે સ્પષ્ટપણે તેવું કહ્યું છે કે લોકશાહીની હત્યા હવે ભાજપ કરી રહી છે, જ્યારે ભાજપ પર મિર્ઝાપુર જેવું શાસન ચલાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। અને આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે, તેના પરથી હવે નક્કી થશે કે મતદારો કોને પસંદ કરી રહ્યા છે, કે વિકાસના કામોને પસંદ કરવામાં આવી રહ્યા છે, કે પછી માત્ર ને માત્ર જે લોકો વાતો કરી રહ્યા છે, માત્ર ને માત્ર આક્ષેપો કરી રહ્યા છે, તે લોકોને હવે જનતા પસંદ કરે છે। કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરીને એવા મુદ્દા ઉઠાવવાના હોય કે જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ હોય, ગટરના મુદ્દા હોય કે પછી પાણી વ્યવસ્થાની મુદ્દા હોય, રોડ રસ્તાના મુદ્દા હોય, તેવા મુદ્દા ઉઠાવવા જોઈએ। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પોતાની પ્રતિષ્ઠા વધુ મજબૂત કરવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ જો કોંગ્રેસ પ્રહારો કરી રહી છે તો બીજી તરફ હવે ભાજપના નેતાઓ દ્વારા પ્રહારો કરવામાં આવે છે, તેનાથી ડબલ અને મોટા અવાજમાં હવે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને સામે પક્ષ પર હવે પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અને તે જ રીતે વારંવાર હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો સિલસિલો યથાવત છે અને ગોંડલમાં પણ તે જ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને જ્યારે હવે કોંગ્રેસે પ્રહાર કર્યા હતા કે ભાજપ હવે ગુંડાગીરી કરી રહ્યું છે, ભાજપ પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા, અને તે જ મુદ્દે હવે જયરાજસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। જ્યારે ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી છે તેવું હવે ભાજપ દ્વારા કહેવાઈ રહ્યું છે, અને ભાજપ હવે સતત કોંગ્રેસ પર આક્ષેપો કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ક્યાંક ને ક્યાંક ગોંડલનું રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લેવા પટેલ સમાજના અગ્રણી કુરજી ભાલાડાએ પણ રાજીનામું આપી દીધું છે, અને સભાના અંતમાં તેમણે રાજીનામું આપ્યું છે, જ્યારે નવા સમીકરણો બદલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે કોંગ્રેસની સભા લોકશાહીની હત્યાના આક્ષેપો હવે કરવામાં આવી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ હવે સભાનું આયોજન કરી રહી છે અને બીજી તરફ હવે ભાજપ દ્વારા પણ સભાનું આયોજન કરાઈ રહ્યું છે। તે વચ્ચે હવે આક્ષેપોનો દોર વધુ જોવા મળી રહ્યું છે। વારંવાર હવે ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરી રહ્યું છે। અને હવે ક્યાંક ને ક્યાંક તેવું લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ પર કોઈ પણ પક્ષ ધ્યાન નથી આપી રહ્યું, જ્યારે હવે આજે ગોંડલની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જ્યારે નેતાઓની ભાષાથી મતદારો પ્રભાવિત થશે કે કેમ, અને કોને મત મળશે, કોની વિજય થશે, કોણ જીતશે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે અને જનતા નક્કી કરશે કે જનતાને કોને વોટ આપવો છે। જનતા હવે માત્ર ને માત્ર જે લોકો વાતો કરી રહ્યા છે તે લોકોનો સાથ આપે છે કે પછી ખરેખરમાં જે લોકો વિકાસ કરી રહ્યા છે તેમનો સાથ આપે છે।